શીર્ષાસન, આખા કલ્ચરનું શીર્ષાસન. એ કહે છે બિલ્ડર કે મહારાજ સાહેબ, હવે અમે જે બિલ્ડિંગો બાંધીએ છીએ એમાં આવી જ માંગ છે કે રસોડું રાખો જ નહીં, ખાલી એક દેખાવ પૂરતો પ્લેટફોર્મ, પેલા શું કહેવાય એ રાખો, બાકી કાંઈ ન ખપે. હવે કોણ રસોઈ કરશે? કોણ રસોઈ કરે? હે? તમારી વહુઓ જોબ કરતી હોય, તમારા સંતાનો જોબ કરતા હોય, તો રસોઈ કોણ બનાવે? બધા કાંઈ રસોઈયા રાખી પણ શકે, ન પણ રાખી શકે. કલ્ચર આખું ચેન્જ થઈ રહ્યું છે. આમાં આપણે કોઈ પણ અટકાવી શકીએ તેમ નથી. શાયદ એવું પણ બનશે કે અહીંયાનું કલ્ચર ત્યાં જશે, ત્યાંનું કલ્ચર અહીંયા આવશે. આવશે નહીં, આવી ગયું છે. ત્યાંનું કલ્ચર એટલે સમજો ને, ત્યાં એવું કલ્ચર છે, હતું. હવે લોકો ખબર નહીં, દેખાદેખીથી કે કાંઈક અનુભવ થયા પછી એમણે ચેન્જ કર્યો અને કાંઈક સુધાર્યું. ઠીક, જે હોય તે. આપણે વાત એ કરવા માગીએ છીએ કે આજના જુવાન છોકરાઓ, એને આપણે બીજી ઘણી રીતે બચાવી શકીએ તેમ નથી. ઠીક છે, શિબિરો યોજાય છે, એમાં થોડા સંસ્કાર મળે છે, બાકી આખું કલ્ચર બદલાઈ ગયું છે. આ કલ્ચરમાં યુદ્ધના ધોરણે કામ કરવા જેવું હોય તો એક જ કે તમારા સંતાનો કુસંગ તો નથી કરતા ને, એટલું વડીલોને, મમ્મી પપ્પાને, દાદા દાદીને ધ્યાન રાખવાનું છે. બાકી તમે પૂજા કરવા જાઓ ને પાઠ કરવા જાઓ એ કહેશો ને તો છોકરાઓ કહે છે નો ઇન્ટરેસ્ટ, તમે તમારું સંભાળો. અને હવે તો રોકડે રોકડું તમને રોકડે, હવે રોકડે ઉધાર છે જ નહીં. આ બોલ્યા ને આ રોકડો, તરત જ જવાબ. તો આ પરિસ્થિતિમાં ઘણા વિચારકો એમ કહે છે કે યુદ્ધના ધોરણે મા બાપને કામ કરવા જેવું હોય, વડીલોને યુદ્ધના ધોરણે જો કામ કરવા જેવું હોય, તો તમારા સંતાનો ક્યાં કુસંગે ચડ્યા નથી ને એટલું જરાક ધ્યાન રાખજો. આટલું થશે તો પણ બસ છે. તો આપણે વાત કરીએ, કુસંગ તો સારો નથી જ, સૌ કોઈ જાણે છે. એક ધનાઢ્ય વ્યક્તિ હતા, એનો એક દીકરો હતો, ધનાઢ્ય હતા એટલે પૈસા ખૂબ, દીકરાને ભણાવ્યો, ખૂબ ભણાવ્યો, પણ એ છોકરો કુસંગે ચડી ગયો. ખરાબ સોબતે એવો લાગી ગયો કે એને ધંધામાં ઇન્ટરેસ્ટ નહીં, ઘરમાં ઇન્ટરેસ્ટ નહીં. એક વાત વચ્ચે કરું, અમુક વય થાય ને એટલે સંતાનો છે એ મા બાપનું ન માને, દાદા દાદીનું ન માને, ફ્રેન્ડનું માને. અમુક વય આવે ને ત્યારે. અને એ ચોક્કસ વાત છે. મમ્મી પપ્પા કહે છે એમ નહીં કે આ સબ્જેક્ટ લે, એ નહીં. દાદા દાદી કહેશે ને તો કે તમે સમજો નહીં આમાં. દોસ્તો કહેશે ને, ફ્રેન્ડ, કે આ વિષય લેવાનું, આ વિષય લેવાનું એ ઠીક, અહીંયા ભણવાનું નહીં, મુંબઈમાં ન ભણવાનું, ક્યાં જવાનું? અમેરિકા જવાનું. તો એ તમે સમજાવીને થાકી જશો. એ છોકરા એકના બે નહીં જ થાય. બહુ વિકટ પરિસ્થિતિ છે. અને ક્યારેક મને એમ થાય, એકનો એક દીકરો હોય, મા બાપે લાડકોટથી એને ઉછેર્યો હોય, બહુ સંભાળ રાખી હોય, અને એને ભણાવવા માટે ખેતર વેચી દીધા હોય, ઘર વેચી દીધા હોય, કાંઈ મિલકત બીજી હોય, સોનું વગેરે એ પણ વેચી દીધું હોય. એ છોકરો ભણી લે પછી એ જરા માત્ર પણ ધ્યાન નથી દેતો કે મને ભણાવવા માટે મારા ઘરવાળાઓએ કેટલો પરિશ્રમ વેઠ્યો છે, નહીં જુએ. ભાઈબંધ જો કોક છે એ સચો. અને જો આપણા પૂર્વ આચાર્યો કેવા હોશિયાર હશે, હોય જ ને આચાર્ય હોશિયાર, કેવા હોશિયાર. એ આચાર્ય ભગવંતોએ આગળથી જ મિત્રાચારી કેવી કરવી જોઈએ, ફ્રેન્ડ સર્કલ કેવો ઊભો કરવો જોઈએ, એના માટે રીતસરની પદ્ધતિઓ બતાવી. બોલો, ફ્રેન્ડ સર્કલની ના નથી પાડી. અને આપણી લાઈફમાં એકાદ મિત્ર તો સારો સાચો આપણી સાથે રહેવો જ જોઈએ. એક વિચારક એમ કહે છે કે આપણે પૈસાદાર ત્યારે જ કહેવાઈએ કે સાંજનો ટાઈમ થાય
ત્યારે એક સરસ મજાનો મિત્ર આપણી રાહ જોઈને બેઠો હોય કે હજી સુધી કેમ નાનજીભાઈ આવ્યા નહીં. એ ખરેખર સંપત્તિ કહેવાય, સારી દોસ્તી. બહુ સરસ સારી દોસ્તી મળી જાય તો. બાકી કઠિન કામ છે. શેની વાત કરતો હતો હું? આચાર્ય ભગવંતો, હેમચંદ્ર આચાર્ય જેવા કે બીજા આચાર્ય ભગવંતોએ દોસ્તી કેવી કરવી જોઈએ. ટકોરા મારી કરી અને દોસ્તી કરો. ટકોરા મારીને કેવી રીતે? વાસણને આપણને માટીનું લેવું હોય, વાસણ, ભલે એ વાસણ 100 રૂપિયાનો હોય, માટલો, પણ બરાબર ટકોરા મારીએ, ઘોઘરો અવાજ આવે, સાઈડમાં રાખીએ, કામનું નથી. એકદમ રણકો સારો હોય તો જ આપણે આ 100 રૂપિયાવાળો માટલો. કેટલી ચકાસણી થઈ. તો એ રીતે પૂર્વાચાર્યો કહે છે, ઋષિમુનિઓ પણ કહે છે કે તમે દોસ્ત જરૂર કરજો. દોસ્તી વગર જિંદગી આપણી જરા કોરી લાગશે. દોસ્તી બહુ જરૂરી, પણ દોસ્તી કરતાં પહેલાં માટલાની જેમ શું કરજો? ટકોરા મારજો. જો બોદો અવાજ આવે, ઘોઘરો અવાજ આવે તો એ દોસ્તને છોડી દેજો, સમયસર છોડી દેજો. નહીં તો એ દોસ્ત તમને ક્યાંનો ક્યાં લઈ જશે. આજે ઘણા છોકરાઓ છે ને ડ્રગ્સની હેરાફેરી કરે છે. બોલો, એમને મોબાઈલ માટે પૈસા ખપે છે. મોબાઈલ એમને ₹1,00,000 ખપે છે, 1,25,000 ખપે છે, 60,000 ખપે છે. તો એ ઘણા છોકરાઓ ડ્રગ્સની એવા હેરાફેરી કરે છે. મુંબઈમાં શું કે બીજે શું, અમે જે રીતે સાંભળ્યું છે તે રીતે કહીએ છીએ. અને એવા કેસ પણ મારી પાસે આવ્યા છે. ડ્રગ્સની હેરાફેરી કરે, જોખમી કહેવાય. એક વખત જો પકડાઈ જાય તો ગયો જીવનથી. જેલના સળિયા ગણ્યા કરે. પણ એ આ જોખમી કામો પણ આજે છોકરાઓ કરી રહ્યા છે. એવા સર્કલ ખરાબ મળી જાય. અરે ખરાબ સર્કલ મળે તો ઘણી વખત દોસ્તોની બેગમાં શું નાખી દે ખબર છે? શું મૂકી દે? ડ્રગ્સ નાખી દે. પછી પોલીસને બોલાવે અને પોલીસને કહે કે જો આ છોકરો છે ડ્રગ્સની હેરાફેરી કરે છે. એ દોસ્ત છે માથે ચડીને મરાવે. એવા પણ ઘટનાઓ, એવા પણ પ્રસંગો આજે બની રહ્યા છે. તો મોટી વાત એ રહેલી છે કે કુસંગ બહુ ખરાબ છે. છોકરાની વાત કરી દઉં. છોકરો ખરાબ દોસ્તોની લતે ચડ્યો. જુગાર રમવી, શરાબ પીવી, બીજી ખરાબ પ્રવૃત્તિઓ કરવી. ઘણા કુટુંબો હું જોઉં ને નિર્વ્યસની, ત્યારે આનંદ થાય કે જુઓ આ કલયુગમાં કેટલા પુણ્યશાળી પરિવાર કહેવાય કે જેના ઘરમાં એકે વ્યક્તિ એકે વ્યસન સેવતો ન હોય. નસીબદાર, પુણ્યશાળી. આજના સમયમાં એક મહારાજશ્રી એમ કહે છે કે એક સમય હવે એવો આવશે કે જેમ આપણે તપસ્વીઓના સન્માન કરીએ છીએ ને તેમ વ્યસન છોડશે એના સન્માન કરવા પડશે. આવા દિવસો આવશે. પેલા ઓઢાડીએ ને આપણે શું કહેવાય, શાલ ને માળા પહેરે. એક સમય આવશે, આવી ગયો છે. હવે ઘણે ઠેકાણે જે વ્યસન ત્યાગ્યા પછી મજબૂત થઈ જાય છે એનું જાહેરમાં સન્માન થાય છે. કામડી પહેરાવે, ઓઢાડે, શાલ માળા પહેરાવે. આવું આવશે સમય, આવી ગયો. તો એ છોકરો ખરાબ લતે ચડી ગયો છે. તો બાપ છોકરાને બોલાવીને સમજાવે છે, બેટા ત્યાં આપણું ઘર અને હમણાં તારી આ રીતભાત શું આ તું કરી રહ્યો છે? જુગાર રમવી, શરાબ પીવી, દૂઢ ધમાસો કરવો, જેવા તેવા મિત્રોની સાથે ભટકવું સારું છે આ? છોકરો માનતો ન હતો. મેં કીધું ને, અમુક ઉંમર પછી મા બાપની વાત સંતાનો ન માને. મિત્રની વાત ગમે તેવી ખોટી હોય તો એ માની લે. અમારી પાસે કલકત્તામાં એક કેસ આવ્યો હતો. જુવાન જોત છોકરી, સારા જ્ઞાતિની, એ માંસાહાર કરતી હતી અને સાથે સાથે ડ્રગ્સનું સેવન કરતી હતી. બીડી પીએ, એમાં નાખે, શું કહેવાય, બ્રાઉન સુગર કાંઈ નાખે, દૂરધમાસો કરે. એવો કેસ આવ્યો અમારી પાસે. આવી ડાઈ ડમરી છોકરી, ભણેલી, અને આવું કરે. એ છોકરીના મા બાપ પણ સાથે હતા. છોકરીએ કીધું મારા સાહેબ સમજાવશે કે તમે સમજાવશો?
હું જે કરવાની છું તે જ કરીશ, હું કોઈનું માનીશ નહીં. એવા એવા કેસ આવે, આપણને દયા આવી જાય કે મા બાપની હાલત શું હશે. એકનો એક દીકરો રહેલો હોય, સરસ રીતે એને સંભાળ્યો હોય, પાલન પોષણ કર્યો હોય, અને એ જ દીકરો પછી મા બાપની ઉપર વટ જાય, મા બાપ પર શું વીતે? હા, એમની તો જિંદગી બગાડી નાખે ને. કુસંગ બહુ ખરાબ છે. તો આ છોકરાને સમજાવે છે બાપ કે બેટા તું આ શું કરી રહ્યો છે? તને ખાવાની ના નથી પાડતો, સારું ખા. તારે કપડાં પહેરવા હોય તો સારા પહેર, તારે બૂટ ચંપલ સારા ખપતા હોય તો કિંમતી તું વાપર, પણ ખરાબ છોકરાઓની સોબતે છોકરો ન સમજ્યો, મરી ગયા એના બાપ સમજાવીને. તો એક દિવસે બાપે કીધું કે બેટા સફરજન લઈ આવ. છોકરો સફરજન લેવા ગયો બજારમાં, લઈ આવ્યો સફરજન. બાપે એક સફરજન અગાઉથી લઈ લીધું, બીજું છોકરાને કીધું અલમારીમાં રાખી દે સફરજન. અલમારી એટલે સમજો ને, હા, એ ગંડકીઓ કે એમ રાખી દે. રાખી દીધા બધા સફરજન. એમાં બાપે છોકરાને ખબર પડે એ રીતે બતાવે, જો આ સફરજન કેવો છે, કે બાપા સડેલો છે, હું તારા સારા સફરજનમાં મૂકું છું, પછી તને કહીશ. મૂક્યા, ખરાબ સફરજન મૂક્યો એમાં, સારામાં 1, 2, 5 દિવસ રહ્યો એમાં. પછી બાપે એક દિવસે આદેશ આપ્યો, છોકરાને કીધું કે લઈ આવ સફરજન. તો ઘણા બધા સફરજનો આજુબાજુ જેટલા હતા ને બધા બગડી ગયા હતા. છોકરાએ કીધું બાપુજી સફરજન બગડી ગયા છે. તો બાપુજી પૂછે છે શેના કારણે બગડી ગયા? કે તમે સડેલો સફરજન મૂક્યો ને લોભ કરીને, આ સડેલા સફરજનને કારણે બીજા બધા સફરજનો બગડી ગયા. છોકરાને કહે છે સમજ્યો તું? એક સડેલો સફરજન સારા સફરજનમાં મૂક્યો તો બીજા બધા સફરજનોને બગાડી નાખ્યા. તો હું કહેવા એ માગું છું, તું સારો પહેલાં હતો, પણ એવા વ્યક્તિઓની સોબતે ચડ્યો છે, એવા કુસંગે તું ચડ્યો છે, બગડી ગયો છે. મહેરબાની કર, તું વધારે બગડે, સૌથી ખરાબ થઈ જાય એનાથી પહેલાં. જોકે ખરાબ દોસ્તોને સમયસર શું કરવાના? ગુડ નાઇટ, હા, શું કહેવાનું? પાણી શું દઈ રહેવાનું, એમાં કાંઈ વાંધો નહીં. ખરાબ મિત્રોની સોબતે રહેવું એના કરતાં મિત્ર વગર જીવવું એ વધારે સારું છે. એક સુવિચાર છે સંસ્કૃતમાં, વિચારહીન વ્યક્તિઓ સાથે સ્વર્ગમાં રહેવા કરતાં નરકમાં રહેવું 100 દરજે સારું છે. વિચારહીન વ્યક્તિઓ, સાવ કુબુદ્ધિવાળા રહેલા હોય, લૂચા લફંગા રહેલા હોય, એવા વ્યક્તિઓની સાથે રહેવા કરતાં, સ્વર્ગમાં રહેવા કરતાં ક્યાં રહેવું સારું? નરકમાં રહેવું છે. એવું સંસ્કૃતમાં ક્યાંક લખેલું છે. બોલો, કહેવા એ માંગે છે ખરાબની સોબતે ન રહો, સારાની સોબત કરો. બહુ જ બોલાઈ ગયું આજે. મને વિચાર આવ્યો કે આ જંબુકુમારની કથાને જરાક લઈએ 5 મિનિટ. હે, વધારે સાંભળવી છે તમને? સંભળાવીશ. જરાક પાઠે ચડી જશે ને ગાડી, પછી વધારે સંભળાવીશ. આજે થોડી વાત કરું જંબુકુમારની. ગઈકાલે આપણે કેટલી વાતો કરી. શ્રેણિક મહારાજાએ પ્રશ્ન 3 પૂછેલા મહાવીર ભગવાનને. એક પ્રશ્ન કયો પૂછેલો? હે, ભરત ક્ષેત્રમાં છેલ્લા કેવલ જ્ઞાની કોણ થશે? આ પ્રશ્નનો જવાબ આપ્યો ભગવાને. પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો? આ દેવ કેમ નાચી રહ્યા છે? તો કેમ દેવ નાચ્યા એની ખબર પડી તમને? હા, કોણ હતા એ દેવ? અનાદિ. અને આમ જોવા જઈએ તો કોના ભાઈ હતા? ઋષભદત્તના ભાઈ જિંડાસ હતા, જે અનાદિ દેવ થયા, જંબુદ્વીપના સ્વામી દેવ. નાચ્યો શા માટે એ દેવ? કે મારા ભાઈના ઘરે ભરત ક્ષેત્રમાં અંતિમ કેવલીનો જન્મ થવાનો છે, એના કારણે એ ભાવ વિભોર થઈને નાચ્યો હતો. છેલ્લો પ્રશ્ન કર્યો શ્રેણિક મહારાજાએ મહાવીર ભગવાનને કે પ્રભુ, આ વિદ્યુન્માલી દેવને હું જોઉં છું ને, બહુ મીઠો લાગે છે, ગમે છે મને, બહુ મધુર મીઠો, એટલો સુંદર લાગે છે.
દેવો તો મેં ઘણા જોયા, પણ આટલી તેજસ્વીતા અન્ય દેવોમાં નથી જોઈ. તો આ દેવ આગળના જન્મોમાં એવી રીતે કઈ ધર્મની આરાધના કરી છે, એવી રીતે શું સાધના કરી છે, એવા તે કયા પુણ્ય કર્મ ઊભા કર્યા છે કે જેના કારણે આટલો મીઠો, મધુરો ને તેજસ્વી દેખાય છે. તો મહાવીર ભગવાન હવે જવાબ આપે છે, અને જવાબમાં ભવો ચાલશે જંબુ કુમારના. એના પહેલા ભવની હું વાત કરું તો પહેલા ભવમાં નગરીની વાત પછી કરું. મહીધર આચાર્ય પધાર્યા, અને એ મહીધર આચાર્યના પ્રવચન સાંભળવા માટે એક જુવાન છોકરો જતો રોજ. જોઈ લો, સત્સંગની વાત આવી. પ્રવચન સાંભળવું એટલે શું? સત્સંગ કરવું. કોઈ પણ કથાનકમાં આ વાત તો આવશે જ. પ્રવચન સાંભળવા ગયા, કાં દેશના સાંભળવા ગયા, સત્સંગ. તો એ જુવાન છોકરો છે એ મહીધર આચાર્યની પાસે જઈ વંદન કર્યા. પ્રવચન ચાલુ હતું, પ્રવચન સાંભળવા માટે બેસી જાય છે. બહુ ગમે છે પ્રવચન, અતિ સુંદર લાગે છે. ગંભીર વાતો કરે છે પ્રવચનમાં. પહેલી વાત એમણે એ કરી પ્રવચનમાં કે સાંસારિક ભોગ સુખો કેવા છે. માણસ ગમે તેટલા ભોગવે, જ્યાં કિંપાગ ફલાણમ પરિણામો ન સુંદરો તહા ભૂતાણમ ભોગાણમ પરિણામો ન સુંદરો. સુખ ભોગ વિશે પ્રવચનમાં કીધું કે માણસ ગમે તેટલા સુખો ભોગવે સાંસારિક, કેવા રહેલા છે. જहाँ કિંપાક પલાણમ, એક ફળ આવે છે ઝેરી ફળ. જેમ આપણે ત્યાં ખેતરોમાં ત્રુનો ડેડો થાય ને, ત્રુનો ડેડો કોઈ ખાય તો આપણે કહીએ કે અમેરિકાનું આ ફળ છે હો, જે માણસ ખાય એના બધા રોગો મટી જાય. અને ત્રુનો ડેડો એક ખાય માણસ એટલે બધા રોગો મટી જાય. મટે? ત્રુનો ડેડો ખાવાથી માજી રોગો ન મટે, પોતે મટી જાય. પણ એક વાત છે, ડાયાબિટીસ જેને થઈ હોય કે અમુક કેન્સર જેવી તકલીફ હોય તો એમ કહે છે ઘણા, પ્રયોગ ન કરજો, પણ એની ચપટી લેવાની હોય. ચપટી પ્રયોગ થાય છે, પણ ચપટી લે, ચપટી, વધારે નહીં તો વધારે ગોળિયારા કાઢી નાખે. ચપટી લેવાની હોય રોજ રોજ રોજ. તો ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓ આનાથી મટે છે. બાકી ત્રુનો ડેડો ખતરનાક. કોઈ અમેરિકાવાળાને આપણે કહીએ કે અમારા ભારતનું આ ફળ છે, એકદમ સરસ મજાની ક્વોલિટી છે, એ અમેરિકાવાળો કોઈ ખાય ને સીધો અમેરિકા પહોંચી જાય. જ્યાં કિંપાગ ફલાણમ પરિણામો ન સુંદરો તહા ભૂતાણમ ભોગાણમ પરિણામો ન સુંદરો. આવી રીતે સમજાવે છે મહીધર આચાર્ય કે પ્રાણીઓના ભોગ સુખો કેવા રહેલા છે કે દેખાતો એ ફળ એકદમ સુંદર લાગે, એટલે એટલું સુંદર લાગે કે માણસની આંખો ખેંચી લે. પણ અગર એ ફળ ખાય તો એ માણસને મોત સિવાય બીજું કાંઈ મળે નહીં. એ રીતે સાંસારિક ભોગ સુખો પણ આવા રહેલા છે કે માણસ ખાય ત્યારે સારું લાગે, પણ પછી એની હાલત ખરાબ થઈ જતી હોય છે. તો એ સંદર્ભમાં 2-4 વિષય લીધા છે મહીધર આચાર્ય. એક તો આ સુખ ભોગ વિશે સમજાવે છે, બીજા નંબરમાં ચારિત્ર ધર્મ, એમાં શું તાકાત છે, ચારિત્ર ધર્મ કેવો છે એ બાબતમાં સમજાવે છે. ત્રીજી વાત પણ એક લીધી છે, એ પણ પ્રવચનમાં કઈ રીતે કહે છે એના વિશે આપણે વિચારીશું. અત્યારે આટલું જ.